નમસ્કાર, હું છું મોહિત સોલંકી. ફરી એક વખત નવી ચર્ચા, નવી મુલાકાત. આજે એવા ટોપિક મુદ્દા પર વાત કરવી છે જે ભારતનું યુવા વ્યવસ્થા જે છે. દુનિયાભરની અંદર ભારત પ્રથમ નંબર પર આવે યુવા વ્યવસ્થાની અંદર. આપણી પાસે ખૂબ જ સારું યુવા ધન છે. આપણા લોકતંત્ર દેશની અંદર આપણો યુવા વર્ગ એક ભીડતંત્ર દેશ તરફ જઈ રહ્યો છે. એ જે ઘટના જે છે રમત ક્ષેત્રની સાથે અને રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલી છે. એટલે આ જે ઘટના બની છે બેંગ્લોરની અંદર, કર્ણાટક આરસીબી ચેલેન્જ જે હોય છે ટીમ આઈપીએલની અંદર કપ જીતે છે, ખિતાબ, પછી એક વિજય યાત્રા એને કાઢવાની હોય છે ત્યાં બેંગ્લોરની અંદર. બેંગ્લોરની વિજય યાત્રા માટે જે આરસીબી ટીમ નીકળે છે અને બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમની અંદર આવે છે અને 1થી 15-20 બધા ગેટ હોય છે, ત્યાં ખૂબ જ મોટી એક ભીડ ભેગી થઈ જાય છે. સ્ટેડિયમની જે કેપેસિટી ન હોય એના કરતાં પણ વધારે ત્યાં ભીડ ભેગી કરવામાં આવે છે. સ્ટેડિયમના કેપેસિટીની બહાર એ ભીડ ભેગી કરવામાં આવે છે અને પછી ત્યાં એક ઘટના બને છે. એ ઘટનાની અંદર ભાગદોડ થાય છે. ભાગદોડની અંદર 11 લોકોના મૃત્યુ થાય છે. બેંગ્લોર ચન્નાસ્વામી સ્ટેડિયમની અંદર ભાગદોડની અંદર જે યુવાનો હોય છે 35 વર્ષની ઉંમરના, એ યુવાનોનું મૃત્યુ થાય છે. એમાં એક નાની દીકરી હોય છે 13 વર્ષની, એમાં પણ એનું મૃત્યુ થાય છે. મેં આપને પહેલાં પણ કહેલું કે ભારત પાસે ખૂબ જ મોટું યુવા ધન છે. આપણું યુવા ધન જે છે એ આપણું યુવા ધન ભારતની અંદર બરબાદ થઈ રહ્યું છે. એટલે 11 લોકોના મૃત્યુ થયા. આ બધા જ 35 વર્ષની ઉંમરના, એક નાની છોકરી હતી 13 વર્ષની ઉંમરની. ખૂબ આપણે દુઃખની લાગણી અનુભવતા, આપણે ખૂબ દુઃખ થાય. આવી બધી ઘટનાઓ બનતી હોય એની અંદર આપણે કશું કાંઈ શીખી શકતા નથી. આ એક ઘટના નથી, આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય ભારતભરની અંદર. ભીડ ભેગી થાય અને ભીડ કંટ્રોલ ન થાય અને પછી બધી ભાગદોડ થાય અને પછી ઘણા બધા અલગ અલગ બધી ઘટનાઓ ભારતભરની અંદર અલગ અલગ રાજ્યની અંદર, ગામની અંદર, શહેરની અંદર બનતી હોય છે. પ્રયાગરાજની અંદર મહાકુંભની અંદર પણ આવી રીતના ભાગદોડ થઈ હતી, ત્યારે પણ ઘણા લોકોના મૃત્યુ થયા હતા. આવી બધી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે, પણ આપણે ઘણી બધી ઘટનાઓ ઇગ્નોર કરી દઈએ, આપણે ભૂલી જઈએ છીએ. કોરોના કાળ દરમિયાન મોદી સ્ટેડિયમની અંદર વેલકમ ટુ ટ્રમ્પનો જે પ્રોગ્રામ હતો એમાં ઘણી બધી ભીડ ભેગી થઈ હતી. એ ભીડની અંદર જ્યારે કોરોના ખૂબ ચરમપથ ઉપર હતો અને આપણે ભૂલી ગયા કોરોનાને. એ લાખોની પબ્લિકની વચ્ચે જે પ્રોગ્રામ કર્યો અને કોરોના કાળ દરમિયાન જે પ્રોગ્રામ કર્યો એ નુકસાન પબ્લિકને હતું, એક ભીડને હતું. તો ઘણા બધા ગરમીની અંદર કાર્યક્રમ પણ થતા હોય છે, રોડ શો થતા હોય છે, મોટા મોટા રાજકીય પ્રોગ્રામ થતા હોય છે. એ નુકસાન હંમેશા ભીડમાં રહેવાવાળા વ્યક્તિ હોય છે એમને આવતી હોય છે. હમણાં પણ આપણે કાર્યક્રમ થયો હતો રોડ શોની અંદર, ત્યારે પણ એક હોમગાર્ડ જવાનો હોય છે, એમનું મૃત્યુ થયું હોય છે. આવી રીતના ઘણી બધી ઘટનાઓ જોતા હોય છે. છતાં પણ આપણે બધી ઘટનાઓ બસ બ્રેકિંગ ન્યૂઝ આવે, પ્રિન્ટ મીડિયામાં આવે ત્યાં સુધી આપણે એને વાંચીએ છીએ અને પછી આપણે ભૂલી જઈએ. પછી આપણે કશું જોતા નથી કે આ પરિવારનું શું થયું હશે અને જે પરિવારના જે સ્વજનો ગુમાવ્યા છે એ લોકોની કેવી પરિસ્થિતિ છે, શું હશે, આપણે ક્યારેય પણ જોવા ગયા નથી. એવી રીતના જ 11 લોકોનું જો મૃત્યુ થયું છે એની જે કિંમત ચૂકાઈ જશે 10-10 લાખ રૂપિયા. 10 લાખ રૂપિયા કિંમત આપી દેવાથી કદાચ આ વ્યક્તિઓ પાછા આવી શકવાના નથી. એના જે પરિવારજનો જે હશે, એના માતા પિતા હશે, એના પરિવારવાળા, એના લોકો જે ગુમાવ્યા, 11 વ્યક્તિને ગુમાવ્યા છે, એની ઉપર શું વીતતી હશે. આ બધું મેનેજમેન્ટ થાય છે ભારતભરની અંદર. ઘણી બધી અલગ અલગ બધી ભીડ ભેગી કરવામાં આવે છે. આ એક સ્ટેડિયમની હતી આરસીબી જે જીત્યું છે એની જે વિજય યાત્રા જે નીકળવાની હોય, સ્ટેડિયમ અંદર પબ્લિક ભેગું કરવાનું હોય છે. એ પબ્લિક ભેગું થાય છે અને પછી ભાગમ ભાગ થાય છે અને ઘણા બધા લોકોનું મૃત્યુ થાય છે અને ઘણા બધા લોકોને ઇન્જર્ડ હોય છે અને દાખલ કરવા પડે છે. આની જવાબદારી કોણ સ્વીકારે આ બધી વસ્તુની? કર્ણાટકના સીએમ એ જવાબદારી સ્વીકારશે, ત્યાંના કોઈ રાજકીય પાર્ટી સ્વીકારશે, ત્યાંના કોઈ અધિકારી સ્વીકારશે, ત્યાંનો કોઈ પોલીસ તંત્ર સ્વીકારશે, સ્ટેડિયમની અંદરના જે સિક્યુરિટી ગાર્ડ હોય છે એ લોકો સ્વીકારશે? કોણ સ્વીકારશે? આઈપીએલ જે રમાડે છે એ લોકો આને સ્વીકારશે? ત્યાંનું ઇવેન્ટ મેનેજમેન્ટ રાખ્યું છે આખું આઈપીએલનું, રોડ શોનું, સ્ટેડિયમ અંદર લોકોને ભેગા કરવા, નેતાઓને ભેગા કરવા, દરેક લોકોને મોટા મોટા બુકે આપી ફોટા પડાવવા માટે એ આખું મેનેજમેન્ટ જેણે કર્યું છે એ લોકો જવાબદાર હશે એની અંદર? કોણ જવાબદાર હશે? આવી ઘણી બધી ઘટનાઓ બને છે. પછી છેલ્લા લાસ્ટની અંદર બધું હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જાય છે. લખેલું છે ભાગદોડ પર કર્ણાટક હાઈકોર્ટે સુઓ મોટો લીધી. સરકાર પાસે 10 જૂન સુધી રિપોર્ટ માંગ્યા. સરકાર પાસે કઈ સરકાર, કોણ હશે, શું હશે, કોણ આને જવાબ આપશે, કેટલા લોકોનો જવાબ આપશે? 10 રિપોર્ટ માંગ્યા છે.
આરસીબીના ટીમના પ્લેયર આની જવાબદારી લેશે, વિરાટ કોહલી લેશે જવાબદારી આની. આનું મોટું જવાબદારી રાખજો તંત્ર, સરકાર અને સત્તામાં બેઠેલા જે લોકો હોય છે એ મોટા જવાબદાર હોય છે. એ નરેન્દ્ર મોદીનો જ્યારે રોડ શો હોય, જ્યારે એક જવાન ગુજરી જાય છે એટેક આવીને, તેનો જવાબદાર યાદ રાખજો નરેન્દ્રભાઈ મોદી જ હોય અને પીએમ જ હોય. આજે આખો ઇવેન્ટ જે કર્યું છે બેંગલુરુ કર્ણાટકની અંદર, જ્યાં મુખ્યમંત્રી જે આવવાના હોય છે, પછી બધા જાવર બંધ થઈ જાય છે, બધા ગેટ બધા બંધ થઈ જાય છે અને જે લોકોએ ટિકિટ લીધી છે એ લોકો અંદર ન આવી શકે. આ જવાબદારી કોની? આ જવાબદારી મોટી આવે છે જે રાજકીય પાર્ટી જે હોય છે એના જે રોટલા શેકવાનો રાજકીય, કે હું એટલી ભીડની અંદર હું ખૂબ મોટો મહાન બની જાઉં, હું એક સારો વ્યક્તિ બની જાઉં, મને આ ભીડ કામ લાગશે, મને આ ચૂંટણી જે આવવાની છે ચૂંટણીમાં મને બધું કામ લાગશે, મારી નામના થશે, મારા વોટ્સઅપમાં ફોટા પડશે અને હું એની સાથે ફોટો પડાવી લઉં ને એની સાથે ફોટો પડાવી લઉં ને એ બધાની વળીમાં જે રાજકીય રોટલા જેવો શેકતા હોય જે નેતાઓ બધા હોય છે, જ્યાં પહેલાં પહોંચી જાય છે સૌ પોતાના રોટલા શેકવા માટે. આ એ લોકોની જવાબદારીમાં આવે. દરેક જગ્યાએ પરિસ્થિતિમાં આપણે આ જ જોઈએ છીએ. દરેક લોકો આમાંથી હાથ ઊંચા કરી દે છે. પછી આની પાછળ આપણે જોવા જતા નથી કે આ 11 જે પરિવાર હોય છે એનું શું થયું હશે. બસ એક કિંમત આંકી લઈએ છીએ આપણે 2 લાખ રૂપિયા, 2.5 લાખ રૂપિયા અને 10 લાખ રૂપિયા વ્યક્તિની, માણસની અને ભારતના યુવા વર્ગની આપણે એક કિંમત આંકી લઈએ છીએ. ખૂબ વિચારો. આપણને એક ભીડ તંત્રમાં ભેગા કરવામાં આવે છે એના મોટો ફાયદો યાદ રાખજો રાજકીય લોકોનો થઈ રહ્યો છે. લાઈવ બધી જગ્યાએ ખાસ યુવાઓને ચેતજો પ્લીઝ. એવી ઘણી બધી અલગ બધી ભીડ ભેગી કરવામાં આવશે આવનારા સમયની અંદર. ઘણી બધી ચૂંટણી આપણે આવતી જ હોય 5 વર્ષની અંદર, પણ જ્યારે પણ આવી બધી ચૂંટણી હોય ક્યારેય પણ દંગા બંગા થતા હોય, ક્યાંય આજુબાજુ ક્યાંય રહેવું નહીં. કોઈ પણ મોટા કાર્યક્રમ થતા હોય નેતાઓના, ત્યાં પણ આડું હોય ક્યાંય રહેવું નહીં. ક્યારે પણ કઈ ભીડમાં આપણે આવી જઈશું, ક્યારે શું થશે ત્યારે ખબર નહીં પડે. પ્લીઝ આની ઉપર સરકારે પણ ધ્યાન દેવાની જરૂર છે. સરકારે પણ ઘણા બધા કાયદા લાવવાની જરૂર છે. કવડી મોટી ભીડ જે નેતાઓ જે કરી રહી છે રાજકીય પાર્ટી, એ પણ ન થવી જોઈએ. એમાં પણ ઘણો બધો દુરુપયોગ થઈ રહ્યો છે. આભાર, થેન્ક યુ. 11 જે લોકોનું મૃત્યુ થયું છે આ બેંગલુરુ સ્ટેડિયમની જે ગેટની પાસે ભીડની અંદર, દોડધામની અંદર, આપણે તો ફક્ત પ્રભુ પ્રાર્થના સિવાય કશું કરી શકવાના નથી. આપી શકીએ બસ પરિવારને આપણે દિલાસો આપી શકીએ, બીજું આપણે કશું ન કરી શકીએ. આભાર, થેન્ક યુ. જય સિયારામ.